ને 12 દિવસ નહીં માત્ર 3.5 ઘડીની અંદર આજ મારું ઇન્દ્રાસન એ પોપટના પાંદડાની માફક ડોલી રહ્યું છે. કોણ છે કાળા માતારો માનવી તે ઇન્દ્રનું ઇન્દ્રાસન તો પડાવી લેવા માંગે છે? તો લઈ આકાશમાં જઈ તપાસ કરું. આકાશમાં કોઈ નથી તો લઈ પાતાળમાં જઈ તપાસ કરું. પાતાળમાં પણ કોઈ નથી તો લઈ મૃત્યુ લોકમાં જઈ તપાસ કરું. કોણ છે ઇન્દ્રનો દુશ્મન? સામે શિવના મંદિરે કોઈ તપસ્વી તપ કરે એ જ મારું ઇન્દ્રાસન પડાવી લાવવા માંગે છે. તો લઈ મારી સંસદી એટલે ધરતી મસ્તક જુદા કરું. પેલો ઘા કરવા અને કઈ થતું નથી તો લઈ બીજો ઘા કરી એટલે ધરતી મસ્તક જુદા કરું. બબે ઘા કરવા અને કઈ થતું નથી તો આમાં મને કઈ સમજણ પડતી નથી. મારાથી મોટા બ્રહ્મ એને મને વસન આપેલું સંકટ પડે ત્યારે યાદ કરજો. તો અત્યારે હું એને યાદ કરું. કાજે ઇન્દ્ર બોલ હવે બ્રહ્મયા હવે જોરે આજે તો પવન બજાવો આજે તો પવન બજાવો આજે ઇન્દ્ર બોલ હવે બ્રહ્મયા હવે જોરે બ્રહ્મદેવ આપ તો બધું જાણો છો તેમ છતાં ઇન્દ્રની કસોટી છતાં તમારા મુખેથી સાંભળવા માંગુ તો સાંભળો. 12 માસ ને 12 દિવસ નહીં માત્ર 3.5 ઘડીની અંદર આજા રાજા ઇન્દ્રનું ઇન્દ્રાસન એ પોપટના પાંદડાની માફક ડોલી રહ્યું છે. સામે શિવના મંદિરે કોઈ તપસ્વી તપ કરે એ જ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. જો તમારી રજા હોય તો 10 દિવસ જુદા કરું. આ વિશે મારાથી મોટા વિષ્ણુ જરૂર જાણતા હાજર કરો. અરે આજ બ્રહ્માદેવ બોલાવે વિષ્ણુદેવ આવો જો રે.
બધું જાણો છો તેમ છતાં ઇન્દ્રની કસોટી અરે ઇન્દ્રદેવ તમારે મુક્તિ કહો. તો સાંભળો 12 માસ ને 12 દિવસ નહીં માત્ર 3.5 ઘડીની અંદર આજા રાજા ઇન્દ્રનું ઇન્દ્રાસન એ પોપટના પાંદડાની માફક ડોલી રહ્યું છે. સામે શિવના મંદિરે કોઈ તપસ્વી તપ કરે એ જ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. જો તમારી રજા હોય તો ધરતી મસ્તક જુદા કર્યું. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ મારી વૈકુંઠપુરી પણ ડોલે છે. આમાં પણ મને કાંઈ સમજણ પડતી નથી. મારાથી મોટા ભોળાનાથ એને મને વચન આપ્યું હતું જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરજો. હાજર કરો. અરે આજ વિષ્ણુ દેવ બોલાવે ભોળા